રાજ્યમાં 4 જેટલી સિસ્ટમ સક્રિય બની છે, જેના લીધે ખરાબ વાતાવરણના કારણે દરિયો તોફાની બનતા સાગર ખેડવા ગયેલા અમરેલી જિલ્લાની 700 જેટલી બોટ હેમખેમ જાફરાબાદના દરિયા કિનારે પરત ફરી છે। જ્યારે ગઈકાલે બુધવારે શિયાળ બેટની 4 બોટના એન્જિન બંધ પડી જતા આ બોટને દોરડા વડે બાંધીને દરિયા કિનારે લાવવામાં આવી હતી। આ દરમિયાન દરિયામાં લાપતા બનેલા 11 જેટલા માછીમારોને શોધવા માટે કોસ્ટગાર્ડ તંત્ર દ્વારા હેલિકોપ્ટર અને જહાજ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયાકાંઠે 700 જેટલી બોટો છે તે પરત કિનારે આવી ગઈ છે। માત્ર એક બોટ સુરતના દોણા નજીક છે ત્યાં બંધ હાલતમાં પડેલી છે, જ્યારે 3 બોટ છે તે ડૂબી ગયેલી છે અને એના 11 ખલાસીઓ છે તે લાપતા છે। 700 જેટલી બોટો ગત રાત્રે જે બધી જાફરાબાદના બંદર કાંઠે પહોંચી ગઈ હોય અને જે 11 લાપતા ખલાસીઓ છે તેની કોસ્ટગાર્ડ દ્વારા શોધખોળ ચાલી રહી છે। હેલિકોપ્ટર પણ મોજૂદ છે। કોસ્ટગાર્ડ નેવી સહિતના તમામ સરકારી સાધનો છે તે માછીમારોની શોધખોળ કરી રહ્યા છે। લગભગ 6500 જેટલા માછીમારો હાલ પરત પહોંચી ચુક્યા છે, જેના કારણે હાશકારો છે, પરંતુ જે 11 જેટલા લાપતા ખલાસીઓ છે તેની શોધખોળ ચાલુ છે અને તેના પરિજનો છે તે માછીમારોની ચિંતા કરી રહ્યા છે। ફારૂક કાદરી, દૂરદર્શન સમાચાર।